Brought to you by Vega, covered by Sensodyne and Women. Blue Zebra Casery. સમાચાર મહેસાણામાંથી મળી રહ્યા છે કે જ્યાં ખેરાલુમાં ભાજપ મહિલા હોદ્દેદાર પાસે બેભત્સ માંગણીના કેસમાં ભાજપના જ મહિલા હોદ્દેદાર સહિત બેની ધરપકડ કરવામાં આવી છે। જી હા, મહિલા મોરચાના જયશ્રી દરજીના કહેવાથી શૈલેષ મોદીએ ફોન કર્યો હતો। હોદ્દાની અદાવત રાખી ફોન કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે। જે ફોનથી કોલ આવ્યો હતો તેની પણ તપાસ કરાઈ છે। ફોન કોઈ યુવાનનો હતો। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। જે ખોવાયાની ફરિયાદ હતી, આ ફરિયાદને લઈને જયશ્રી દરજી વારંવાર આવતા પોલીસે શંકા ગઈ। ઉલટ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો। સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગત આપી રહ્યા છે। મનીષ, હવે ભાજપના જ મહિલા હોદ્દેદારની આ કરતૂત સામે આવી છે, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? જી, આ સમગ્ર મામલો જોતા પ્રથમ દ્રષ્ટિએ તો ભાજપમાં જ એક હોદ્દેદારોની હોદ્દાની રામાયણમાં આ સમગ્ર મામલો થયો છે, જેમાં ફરિયાદ નોંધાઈ છે, જેની અંદર ભાજપની જે એક મહિલા હોદ્દેદારનું નામ ખુલ્યું છે અને એક અન્ય પુરુષનું નામ ખુલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલો એ છે કે ચૂંટણી પહેલાનો કે જે દરમિયાન જે એક મહિલા પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, એની પર બીભત્સ માગણી કરવામાં આવી હતી અને એવી લાલચ આપવામાં આવી હતી કે જો પોતાની સાથે એ સંબંધ બાંધશે કે શારીરિક સંબંધ બાંધશે તો એને જિલ્લા પ્રમુખ પણ બનાવી દેશે। આ પ્રકારની બીભત્સ કેટલીક માંગણીઓ કરવાને કારણે એનું એક કોલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, અને પરંતુ ચૂંટણી પહેલા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, કારણ કે એમાં પક્ષની બદનામી ચૂંટણી દરમિયાન થઈ શકે એમ હતી। ત્યારે ચૂંટણી બાદ ફરિયાદ નોંધવામાં આવતા એક મહિલા કે જે ફરિયાદ બાદ વારંવાર પોલીસ મથકે આવી અને દરમિયાનગીરી કરતી હતી, ત્યારે પોલીસને શંકા જતા આની તપાસ કરી અને એમાં એ જયશ્રીબેન દરજી અને જે જયશ્રીબેન દરજીએ કાંતિલાલ મોદી પાસેથી ફોન કરાવ્યો હતો, એ બંનેની ખેરાલુ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। તો જે રીતે હાલ તો ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। Brought to you by Vega, covered by Sensodyne and Women. Blue Zebra Casery.